હેલી ફરી લઈને આવી વિકાસની હેલી. હવે વાત જ્યારે વિકાસની હોય ત્યારે મારો કચડો બારેમાસ હોય. રણની આ સૂકી અને અનપ્રોડક્ટિવ લેન્ડને બેસ્ટ લેન્ડ તરીકે યુટિલાઇઝ કરવાનો વિચાર એટલે આપણો આ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક. આ વિસ્તારમાં પવનની સ્પીડ અને સનલાઇટની ઇન્ટેન્સિટી પણ વધારે, એટલે જ મેક્સિમમ એનર્જી પ્રોડક્શનના ગોલ સાથે તૈયાર થઈ રહ્યો છે આ હાઇબ્રિડ એનર્જી પાર્ક. આ પાર્કની સાઇઝ સિંગાપોર દેશ જેટલી મોટી છે, એટલે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી દેખાશે માત્ર સોલાર પ્લેટ્સ અને વિન્ડ મિલ્સનો આ સમંદર. વર્લ્ડ્સ લાર્જેસ્ટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની એનર્જી પ્રોડક્શન કેપેસિટી છે 37 ગીગાવોટ, જે હાલના દેશના લાર્જેસ્ટ એનર્જી પાર્કથી 18 ગણી વધારે છે. ધેટ મીન્સ આપણું ગુજરાત હવે દેશના આશરે 3.5 કરોડ ઘરોમાં વીજળી આપશે. મોદીજીનું મેક ઇન ઇન્ડિયા મિશન અને ભૂપેન્દ્રભાઈની રિન્યુએબલ એનર્જી પોલિસીથી રાજ્યમાં વીજળીની સ્પીડથી તૈયાર થઈ રહ્યો છે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક. આ જ દિશામાં એક મોટું પગલું એટલે RE ઇન્વેસ્ટ 2024. અહીંથી થયું સોલાર એન્ડ વિન્ડ સહિત એનર્જી પ્રોડક્શન ક્ષેત્રે 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, જેનાથી 82 લાખ લોકોને રોજગાર મળશે. તો હું હેલી ફરી લઈને આવીશ વિકાસની હેલી. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.